રેડિયોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે નીલમ। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે ફાયર સેફટીને લઈ રાજકોટ તંત્ર જાગૃત થયું છે। જ્યાં ફાયર સેફટી નથી ત્યાં બધે સીલ મરાયા છે, ત્યારે હરેક જ્ઞાતિની વાડીઓમાં પણ સીલ મરાયા છે। ત્યારે આ સીલ ખોલવા માટે નરેન્દ્ર સોલંકી અને હરેક જ્ઞાતિઓના આગેવાનો આરએમસી ઓફિસે આવી અને અરજી કરી હતી। શું કર્યું નરેન્દ્ર સોલંકીએ તે આપણે આગળ સાંભળીએ વિડીયોમાં। આજે સૌથી પહેલા રાજકોટ શહેરની અંદર ગેમ ઝોનની અંદર જે કાંઈ દુર્ઘટનાઓ ઘટી એમની સાથે સમગ્ર સમાજના સમગ્ર લોકોની સહાનુભૂતિઓ છે અને દુઃખની લાગણી સમસ્ત સમાજે વ્યક્ત કરી છે। આજે આપના માધ્યમથી પુનઃ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। જે કાંઈ હુતાત્માઓ ને જે કાંઈ શરીર શાંત થયા છે તેઓના સૌ ઘરના લોકોને પરમ કૃપાળુ પરમાત્મા મા ભગવતી ને અમે પ્રાર્થના કરીએ કે તેઓને સ્વના આપે। સાથે સાથે ગેમ ઝોન કાંડના અનુસંધાને સરકાર શ્રી દ્વારા જે કાંઈ પગલાઓ લેવામાં આવ્યા છે એ પગલાઓ ચાલુ છે। સીટની રચના કરવામાં આવી છે। જે કોઈ લોકો દોષિત હોય તેની ઉપર સરકાર શ્રી અને સીટની સૂચનાઓ મુજબ આયોજનો થઈ રહ્યા છે અને તે લોકોને જે કાંઈ દંડ થશે એ સરકાર એ બાબતમાં જોવે છે। આ કાંડ બન્યા પછી તુરંત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી દ્વારા પણ તુરંત જ અહીંયા આવી અને સીટની રચનાઓ કરવામાં આવેલ હતી, જેની તપાસો પણ ચાલુ છે। પેલો 24 કલાકનો રિપોર્ટ આપી ગયો હતો, પરંતુ હવે વિષય એવો છે કે નાના અને મધ્યમ વર્ગના લોકોની જે કાંઈ વાડીઓ છે, જે કાંઈ હોલ છે, આ દરેક લોકો પોતપોતાના સમાજની વ્યવસ્થાઓ મુજબ પોતાના સમાજના લોકોને ટોકન ભાડાથી આ કામ આપતા હોય છે। ત્યારે આ વાડીઓનો મેક્સિમમ ઉપયોગ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો લેતા હોય છે। જે લોકો ખરેખર પૈસા પાત્ર છે એ મોટા મોટા જે કાંઈ કાર્યક્રમો છે એ પોતાના મોટા ફાર્મ હાઉસ છે, પાર્ટી પ્લોટ છે, આની અંદર રાખતા હોય છે। ત્યારે તાત્કાલિક આ બંધ કરવામાં જે આવ્યું છે અને સીલ મારવામાં જે આવ્યા છે, આ સીલ તાત્કાલિક ખોલવા માટે અમે માનનીય કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આગેવાનશ્રીઓ બધા આવ્યા છીએ। એનું કારણ છે કે સીલ લાગવાથી મધ્યમ અને નબળા વર્ગના લોકોને આજે કોઈ પણ જગ્યાએ પોતાના પરબ દિવસે મેં જો હમણાં વાત એક આવી કે એક લગ્ન પ્રસંગ હતો, હવે એમાં ચાલુ જાનને જમવા દીધા વગર બહાર કાઢી મૂકી। હવે એક હમણાં મરણનો પ્રસંગ હતો, મરણની અંદર બધા ભેગા એનો જે કાર્યક્રમ હતો એને પણ ન કરવા દેવામાં આવ્યો। એટલે બેસણા, ઉઠમણા, નાના મોટા સારા માઠા પ્રસંગોની જે કઈ વાત છે, આ પ્રસંગની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે, એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે। અમે સંપૂર્ણપણે કાયદાની મર્યાદામાં રહી અને કાયદાકીય વ્યવસ્થાઓની સાથે છીએ, પરંતુ પાડાના વાર કે પખાલીને ડામ એ કહેવતને અનુસંધાને સમગ્ર લોકોને નુકસાન થાય એવી જે આ વાત છે એની માટેની અમે રજૂઆત કરવામાં આવ્યા છે। જે નોટિસ આપી અને બંધ કરવામાં આવ્યું છે, પુનઃ એક વાત એવી આવે છે કે ભાઈ તમને સીલ ખોલી દેવામાં આવશે, 7 દિવસની અંદર તમારે બધા ડોક્યુમેન્ટો રજૂ કરવાની વાત છે। ત્યારે અમે માનનીય કમિશનર શ્રીને આજે રજૂઆત કરવાના છીએ। સાહેબ, 7 દિવસની આપ વાત કરો છો, અમારી 5 દિવસમાં પણ તૈયારી છે કે 5 દિવસની અંદર આપ જે રીતે કહો એ રીતે અમે કરવા માટે બંધાયેલા છીએ। તમે અમારા સીલ ખોલ્યો એટલે આ સીલ ખોલવાથી અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ સૌથી પહેલા ફાયરની સિસ્ટમો આની અંદર લાગે। અમે પણ કોઈ કાંઈ એવું તો નથી જીતતા કે ક્યાંય કોઈ પણ જગ્યાએ દુર્ઘટનાઓ થાય, એના માટે થઈ અને સીલ ખોલી દે એટલે તુરંત જ 5 થી 7 દિવસની અંદર અમે સૌ એવું ઈચ્છીએ છીએ કે જ્યાં પણ બાકી હોય ત્યાં ફાયર સિસ્ટમો લગાડવામાં આવે।